ભરૂચ જિલ્લાના વાલિયામાં આવેલી ગોદરેજ કંપનીમાં 1 એપ્રિલથી 3 નવેમ્બર દરમિયાન નહવા સેવા પોર્ટ નવી મુંબઈથી ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન ટેન્કરમાંથી ₹8.25 કરોડનું કેમિકલ સગેવગે કરી દેવાના ચકચારી કેસમાં પોલીસે 9 ટેન્કર ડ્રાઈવરોની ₹2.5 કરોડના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. નાહવા સેવા પોર્ટ નવી મુંબઈથી ગોદરેજ ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન લિંક લોજિસ્ટિક મુંબઈ ટ્રાન્સટિક મુંબઈ સોનું કાર્ગો મુંબઈ તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ અથવા સબ ટ્રાન્સપોર્ટર તેમજ ડ્રાઈવરો અથવા સહભાગીઓએ કોઈપણ જગ્યાએ ટ્રેલરોમાંથી ઉપરના ભાગેથી ફ્લેંજની નટ બોલ્ટ ખોલી આશરે ₹8.25 કરોડ મૂલ્યના 458.87 મેટ્રિક ટન કાચા માલ કાઢી લેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. વાલિયા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં મુંબઈથી આવેલા અલગ-અલગ કેમિકલ લોડિંગ કરી આવેલ ટેન્કરોના વજન અને અલગ-અલગ પ્રકારના કેમિકલ અંગે ચકાસણી કરતા 10 અલગ-અલગ ટેન્કરોમાં માલ ઓછો હતો, જેના કારણે ડ્રાઈવરોને કેમિકલ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેઓ ગલ્લા-તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપ્યો હતો નહીં. તેથી પોલીસે તેઓની કકડાઈથી પૂછપરછ કરતા તેઓ પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેથી પોલીસે આ તમામ 9 આરોપીઓની 10 ટેન્કરો અને ટેન્કો મળી ₹2.5 કરોડના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આ ડ્રાઈવરો આ કેમિકલ કાઢીને કોને વેચી દેતા હતા તેમજ તેઓની કોઈની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.